આલોકની ચિંતા કરે એનું નામ સંસારી અને પરલોકની ચિંતા કરે એનું નામ ધર્મી. તમને કોઈ પૂછે કે સંસારી અને ધર્મીની સામાન્ય વ્યાખ્યા શું, તમારે એક લાઈનમાં કહેવું હોય તો એટલું જ કહી દેવાનું, આલોકની જ ચિંતા કરે, મારું શું થશે, પરિવારનું શું થશે, અમારું ઘરનું શું થશે, દુકાનનું શું થશે, ઓફિસનું શું થશે, ગયેલા રૂપિયા આવશે કે નહીં આવે, આ બધી જ જેને ચિંતા હોય, મને મોત વખતે સમાધિ મળશે કે કેમ, પરલોકમાં સદગતિ મળશે કે કેમ, આ ભવની રુચિ આવતા ભવમાં મારી સાથે આવશે કે કેમ, આવી કોઈ ચિંતા ના હોય એને સંસારી કહેવાય. આ ગૌણ હોય અને પરલોકની ચિંતા જેને મુખ્ય હોય એને શું કહેવાય? ધર્મી કહેવાય. આપણી જાતને આપણે પ્રશ્ન કરવા જેવો છે, આપણે સંસારી કે આપણે ધર્મી? મારે સાહેબ તમે બોલો છો ત્યારે આવા બધા વિચાર આવે છે કે ખરેખર આ જ સાચું છે ને આ જ કરવા જેવું છે. જેવા અમે અમારા સંસારમાં ચાલ્યા જઈએ છીએ અમે બધું જ ભૂલી છીએ. કમળ ખબર છે? કમળ, કમળની શું વિશેષતા બોલો? કાદવ અને કીચડ ભેગું થાય, હા, એની અંદરથી એ ઉત્પન્ન થાય, એમાંથી જ જન્મે, અને છતાં એની વિશેષતા એ આ બધાથી પાછો પોતે કેવો હોય? ન્યા. કીચડ કાદવમાં જન્મ લીધો હોવા છતાં ચડે છે ક્યાં? ભગવાનના મસ્તક ઉપર. તમે ક્યાં જન્મ લીધો એ મહત્વની વાત નથી. તમે એવું શું કરો છો કે જેના કારણે આખી દુનિયા તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે? કમળને જોઈ લ્યો, કીચડ કાદવમાં જન્મ્યો અને ભોગોથી વધે છે છતાં પણ સંસારથી ન્યારા રહે છે. જેમ તીર્થંકર, આપણે ભલે તીર્થંકરના આત્મા નથી પરંતુ આપણે સમકીતી છીએ. સમકીતી માટે નંદી સૂત્રની ટીકામાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લખે છે, સમ્યક દ્રષ્ટિ આત્મા વિતરાગ તુલ્ય છે. કેટલી મોટી ઉપમા છે! વિતરાગ તુલ્ય. આ સંસારના સુખ દુઃખની વચ્ચે સંભાવમાં રહેવું એનું નામ વિતરાગ.